ચકોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજ બદન ષડાનન માતા 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 જગત જનની દામિની દુતિ ગાતા 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 ભાવ કેટલો મસ્ત છે આ સ્તોત્રનો. આ સ્તુતિ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી એવા પ્રસંગમાં મૂકી છે ને કે પુષ્પ વાટિકામાં ભગવાન રામ ગુરુની પૂજા માટે પુષ્પ ચૂંટવા માટે આવ્યા છે. એક સખી રામજીને જોઈ ગઈ. રામજીને જોઈ ગઈ સાંવરો સલોનો સખી પાગલ બની ગઈ અને એ સખી દોડતી દોડતી સીતાને કહે છે કે હે સીતે, આ માતાજીની પૂજા તો પછી પણ થશે, રામના દર્શન કરી લો. અને સીતા આવે છે રામના દર્શન માટે. એક જ દૃષ્ટિ જ્યાં રામ ઉપર પડે છે અને તે સમયે ભગવાન રામની છબીને સીતાજીએ હૃદયની અંદર જે સ્થાન આપી દીધું એ આપી દીધું. પછી ક્યારેય હૃદયમાંથી ભગવાન બહાર નથી ગયા. હૃદય સિંહાસન ઉપર સીતાજીએ રાઘવેન્દ્ર સરકારને સ્થાપિત કર્યા અને પછી ભગવાન માં આદ્યશક્તિ માની પૂજા કરવા માટે આવે છે અને પૂજા કરતા કરતા પ્રાર્થના કરે છે કે હે માં, હે જગત જનની, આ દૂતી, દૂતી એટલે તમારી દાસ. એક છે દૂધ અને એક છે દૂતી. આ દૂતી તો હું તમારી દાસ છું માં, અને હું તમારી આરાધના કરું છું, સ્તુતિ કરું છું. નહીં તવ આદિ મધ્ય અવસાના 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 અમિત પ્રભાવો વેદ નહીં જાના અમિત પ્રભાવો વેદ નહીં જાના અમિત પ્રભાવો વેદ નહીં જાના અમિત પ્રભાવો વેદ નહીં જાના. એટલી પ્યારી સ્તુતિ છે અને જેવી આ સ્તુતિ ગવાય, પ્રસંગ એવો છે કે જેવી સ્તુતિ ગવાય તેવી માતાજીની મૂર્તિ ડોલી ઉઠી. બોલી તો એને જ કહેવાય ને કે જેમાં ભગવાનની મૂર્તિ પણ ડોલી ઉઠી. સાચી બોલી તો એ છે કે તમારી બોલી સાંભળીને ભગવાનને ડોલવાનું મન થાય. માં ડોલી, ડોલી એટલું જ નહીં, માં પણ બોલી. શું બોલી? મનુ જાહિરા જેવું મિલહી સોબરું સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાનુ શીલો સ્નેહો જાનત રાવરો. માએ કહ્યું કે હે સીતે, તારા મનમાં જે સાવરો વસી ગયો છે, મનુ જાહી રાજ એવું મિલહી સોબર સહજ સુંદર. ભગવાન કેવા છે? સહજ સુંદર. ટાપટીપ કઈ કરવી નથી પડતી. આપણે તો કેટલું કરવું પડે નખરા, ત્યારે આપણે સુંદર લાગીએ. હા, પણ ભગવાન તો કેવા છે? સહજ સુંદર છે. સાવરા
પણ છતાંય સહજ સુંદર છે. એ તને પ્રાપ્ત થાવ. કરુણા નિધાન સુજાનુશીલ સ્નેહુ જાનત રાવરો મનુજાહિરા છેવું મિલી સોબરો સહજ સુંદર સીતાજીએ કહ્યું એકલી મૌખિક વાત નહીં ચાલે, એક પ્રમાણ આપો. આ મનોમન સંવાદ છે, રામાયણમાં નથી લખ્યો પણ મારા સંતો બહુ સરસ ભાવ બતાવે છે. કંઈક પ્રમાણ આપો માં. અને તે સમયે માના ગળામાંથી જે પુષ્પની માલા હતી એ પુષ્પની માલા સીધી બહાર નીકળી અને સીધી સીતાના ગળાની અંદર પડી. કહ્યું કે જા બસ આ પ્રમાણ. બસ મારે આ સ્તુતિ ગાઈને આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરવી છે કે સીતાને જેવી રીતે રામની પ્રાપ્તિ થઈ, હે ભગવાન, હે માં આદ્ય શક્તિ, એવી કંઈક કરુણા કર કે અમને પણ રામની પ્રાપ્તિ થઈ જાય. આદ્ય શક્તિ અંબે માત કી જય. પાણીની ચમચી